પીએમ નરેન્દ્ર મોદી જે આજે ગુજરાતના પ્રવાસે છે 20,000 કરોડના વિકાસ કામોની તેઓ ભેટ આપવાના છે। ખાસ કરી અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। ભારત હવે ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ જઈ રહ્યું છે। ગાંધીનગરમાં સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। થરાદમાં પીએમ મોદીની વિશાળ જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પીએમના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે। રાજ્યભરમાં 38,000થી પણ વધુ પરિવારોને પોતાનું ઘર મળશે। હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનનું પણ તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। આ સાથે રેલવે કનેક્ટિવિટી ક્ષેત્રે નવી સુવિધાઓ પણ લોકો માટે ઊભી થશે। કાનાલુસ જામનગર રેલવે પ્રોજેક્ટનું તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદમાં 4,640 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાના છે। અમદાવાદ ધોલેરા 6 લેન હાઈવે પણ લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે। અમદાવાદ ધોલેરા હાઈવે 5,105 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને જે હવે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાશે। લોકો તેનો ઉપયોગ કરી શકશે। વડાપ્રધાન જ્યારે વતનની વાટે છે ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું તેમના હસ્તે લોકાર્પણ પણ કરવાનું છે, જેને લઈ અને અત્યારે તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ તમામ રૂટ પર અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। વડાપ્રધાનના આગમનને કારણે મેટ્રો ટ્રેન છે તેની જે રૂટ છે તેના પર પણ તેની સીધી અસર થઈ છે, તે પણ પ્રભાવિત થયા છે। કેટલાક સમય સુધી એ રૂટને પણ બંધ રાખવામાં આવશે, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં વડાપ્રધાન જવાના છે અને ખાસ કરી વાવથરાદમાં તેમના દ્વારા એક જંગી સભાનું આયોજન છે, જ્યાં તેઓ રેલી પણ યોજી શકે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। રેલવેથી લઈ અને હાઈવે સુધીની તમામ જે વિકાસ કાર્યોની ભેટ છે તે આજે મળી જવાની છે લોકોને। સમ્રાટ અશોકના પુત્ર સમ્રાટ સંપત્તિ મહારાજને સમર્પિત આ મ્યુઝિયમ જે છે તે મ્યુઝિયમનું પણ તેમના દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવનાર છે। જૈન ધર્મના પ્રખર પ્રચારક તરીકે સંપત્તિ એ ઓળખ ધરાવી રહ્યા છે અને તેમને સમર્પિત આ મ્યુઝિયમ જે હવે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વતનની વાટે છે અને ખાસ કરી તેઓ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેવાના છે, તે તમામ વિસ્તારોમાં લોકોને કરોડો રૂપિયાની ભેટ મળવાની છે। ગાંધીનગરમાં સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે તો વાવથરાદમાં પીએમ મોદી વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે। આ સાથે જ જે સાણંદ છે ત્યાં મેન્યુફેક્ચરિંગ હબ છે, ચીપ જે બનાવવાની ત્યાં શરૂ થવાની છે, તેને લઈને પણ તેમના દ્વારા કરોડોના વિકાસ કાર્યોની ભેટ ત્યાં આપવામાં આવનાર છે અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। યાત્રા દરમિયાન થરાદમાં ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે જંગી સભાનું આયોજન ત્યાં કરવામાં આવનાર છે। અનેક દિગ્ગજ નેતાઓ પણ ત્યાં પહોંચવાના છે। વડાપ્રધાન પોતે ત્યાં જવાના છે અને તેને લઈને પણ અનેક તૈયારી થઈ ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યારે વિવિધ વિકાસના કાર્યોની ભેટ અમદાવાદીઓ રાજ્યભરના લોકોને આપવાના છે। સાથે જ વાવથરાદમાં અનેક પરિવારો 22,000થી પણ વધારે પરિવારો હશે કે જેમને ઘર પરિવાર મળી રહેશે। સાથે સાથે વિકાસના કામોમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સાણંદમાં વધુ એક વિકાસના કાર્યનું લોકાર્પણ કરવાના છે। સાથે જ ગાંધીનગર કોબા ખાતે પણ જૈન સમુદાયના મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવાના છે, જ્યાં અનેક સાંસ્કૃતિક વારસો જે જળવાયેલો છે તેની સંસ્કૃતિથી સૌ કોઈ વાકેફ થાય તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન આજે મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે। સાથે સાથે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે અને તેને જ લઈને અલગ અલગ વિકાસના કાર્યોની સાથે સાથે ચૂંટણી અંગે પણ ચર્ચા થાય તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો જે પ્રવાસ છે તે ખૂબ મહત્વપૂર્ણ આજના દિવસનો માનવામાં આવી રહ્યો છે। અંદાજિત 9 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદમાં આવશે અને અમદાવાદ બાદ તેઓ સીધા ગાંધીનગર, સાણંદ અને વિવિધ વિકાસના કાર્યોની ભેટ આપશે। સાથે જ વાવથરાદમાં વર્ચ્યુઅલી હાજર રહેવાના છે, જ્યારે થરાદમાં પણ જનસભા છે તેનું પણ પૂરતું બંદોબસ્ત છે તે કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રિહર્સલ્સ પણ કરી દેવામાં આવ્યા છે। તમામ સુરક્ષા બંદોબસ્ત, સુરક્ષા વ્યવસ્થા અમદાવાદ શહેરમાં ગોઠવી દેવામાં આવી છે। જી આભાર દિવ્યા, જોડાયા તે બદલ।